નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે દેશ 1947માં આઝાદ થયો અને 1950માં ભારતનું પોતાનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું અને ભારતનું શાસન જે ભારતમાં રચાયેલા બંધારણ મુજબ ચલાવવાનું હતું, ચલાવાઈ રહ્યું પણ છે. પરંતુ આ આઝાદીના સમગ્ર કાળમાં એક સમય અને એક પ્રસંગ એવો છે કે જે જિંદગીમાં આપણે ભૂલી ના શકીએ. 25 જૂન 1975ના દિવસે કોંગ્રેસના શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ દેશમાં બંધારણીય કટોકટી જાહેર કરી અને લોકોના મૂળભૂત અધિકારો નાબૂદ કરીને બહુ જ લોકોને, એમ કહેવાય છે કે 1,10,000 કરતાં વધુ લોકોને પકડીને જેલમાં પૂરી દીધા હતા અને લગભગ 19 મહિના સુધી આ જેલમાં પૂરેલા રાખ્યા હતા. 19 મહિના પછી કટોકટી દૂર થઈ અને આ બધાની મુક્તિ થઈ. પણ આ એક કાળું પ્રકરણ છે. બંધારણને સંપૂર્ણપણે ડબ્બામાં નાખી દેવામાં આવ્યું હતું. આ વાત છે એ દેશની પ્રજા ક્યારેય ભૂલે નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 25 જૂનથી બંધારણને કાળો દિવસ તરીકે 25 જૂનને મનાવવામાં આવે છે અને એના દ્વારા લોકોને કટોકટી વિશેની માહિતી આપવામાં આવે છે. આજે અહીંયા જામનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર આ કટોકટી કાળો દિવસ અંતર્ગત પ્રદર્શની, એ સમયના જે બનાવો હતા એની પ્રદર્શનીનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને એનું ઉદ્ઘાટન શહેરના પૂર્વ પ્રમુખોના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મંત્રી માન્ય રીવાબા જાડેજા, માન્ય શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, કોર્પોરેશનના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ બધા ઉપસ્થિત હતા.